અમારા હવેલીના અંદર ઘણા બધા લોકો એવું કહે, મંગલા બનાય બંગલા, મંગલા બનાય બંગલા. અને એકાદ વ્યક્તિનો કંઈક બંગલો બની ગયો હશે એટલે પછી એને પ્રચાર કર્યો કે મંગળાના દર્શન કરીએ ને એટલે બંગલો બને, મંગલ મૂર્તિ સદા સુખી. અને બધા લોકો મંગળાના દર્શનમાં, તમે જોયું હશે કોઈ પણ હવેલી હોય, ધોરાજીમાં હોય કે વિશ્વની કોઈ પણ હવેલી, એમાં મંગળાના અંદર છે ને એક નિયમિત રેગ્યુલર ક્રાઉડ હોય. એ નક્કી લોકો એમાં આવતા હોય, બહુ વધઘટ ઓછી થતી હોય. જે નક્કી કરેલા મંગળાના દર્શનના જે રેગ્યુલર લોકો છે એ એના અંદર આવતા હોય. કારણ કે મંગળાના અંદર શું છે, ઓફિસ ખોલવાની હોય, જોબ પર જવાનું હોય, એટલે બધા સૌથી પહેલાં મંગળા દર્શન કરીને જાય એટલે અમારો દાડો સારો જાય. અને દાડો સારો ગયો હોય તો શયનમાં થેન્ક યુ કહેવા આવે, ભગવાનને આજે બહુ સારો દિવસ ગયો છે. તો શયનના દર્શન એ ભગવાનને થેન્ક યુ કરવાના દર્શન છે. मंगला के दर्शन के अंदर अधिकतर भीड़ होती है, कारण के બધા એ જ ઉદ્દેશથી આવતા હોય કે ભગવાનના દર્શન કરીને જઈએ અને અમારો દાડો સારો જાય. મહાપ્રભુજી કહે છે ભગવાન પાસે કોઈ લૌકિક કામના નથી કરવાની. ભગવાનના ચરણોમાં 11 રૂપિયા મૂકે અને ભગવાનને કહે, ભગવાન મને ઘર આપજે, ભગવાન મને ગાડી આપજે, ભગવાન મને પત્ની આપજે, ભગવાન મને છોકરા આપજે, ભગવાન મને જોબ આપજે. ભગવાન કે 11 રૂપિયામાં આટલું બધું આવે? મોંઘવારી જોઈ છે? 11 રૂપિયા ભગવાનના ચરણોમાં મૂકીને જાત જાતના કરોડો રૂપિયાની વસ્તુ આપણે માંગી લેતા હોઈએ છીએ. महाप्रभु जी कहते हैं पुष्टि भक्त वो भगवान के पास कभी भी मांगता नहीं. पुष्टि भक्त भगवानના ચરણોના અંદર જઈને એક જ ભાવાર્થથી, એક જ હૃદયનો ભાવ અભિવ્યક્ત કરે છે, હે ભગવાન, તારા સાથે જો મારું બ્રહ્મ સંબંધ છે, તું મારો છે અને હું તારો છું. આ સંસારરૂપી ભવસાગરના અંદર તારવું હોય તો તારજે અને ડુબાડવું હોય તો ડુબાડજે. સગળું તારા ચરણારવિંદમાં સોંપી દીધું છે. જય 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 श्रीनाथ जी. हे प्रभु, मैं आपका हूं और आप मेरे हो. दुनिया के अंदर सबसे बड़ा भाव ही ये है, मैं भगवान का हूं और भगवान मेरे हैं. ममई वांशो जीवलोके जीवभूत सनातन. આ સૃષ્ટિના અંદર જેટલા પણ જીવાત્માઓ પ્રગટ થયા એ ભગવાનમાંથી પ્રગટ થયા. એ જ વસ્તુ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધી. પણ ભગવાનમાંથી વિખૂટા પડીને એ જીવ ભગવાન સાથેના સંબંધને તો ભૂલી ગયો છે. એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ કે ભગવાન સાથે આપણે એ સંબંધને જ ભૂલી ગયા છે. અને આ સંસારના માયાજાળના અંદર એવા અટવાયેલા છે, સુખ દુઃખના અંદર, આશા નિરાશાના અંદર, આ સંસારના મોજાઓના અંદર વ્યક્તિ એટલો ખોવાઈ ગયો છે કે ઘણીવાર ભગવાનને જ ભૂલી જતો હોય છે. અને ભગવાન ભૂલાય ને ત્યારે જ મન અને હૃદયમાં દુઃખ અને અશાંતિ આવતી હોય.